અયોધ્યાનો પ્રસિદ્ધ મીણા ચોક તમે મારી પાછળ જોઈ રહ્યા છો। અયોધ્યામાં જે નિત નવું થઈ રહ્યું છે તેની આપણે વાત કરી ચૂક્યા છે। અમે આપને અયોધ્યાની તમામ તૈયારીઓની સજેલી અયોધ્યાની વાત કરી, રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી દરેક બાબતોના અહેવાલ આપણે દર્શાવી રહ્યા છે। ત્યારે આજે TV9 પર કરો પ્રભુ શ્રી રામના એ મુખારવિંદના દર્શન કે જેને જોવા માટે દેશ આખું અત્યારે ઉત્સુક છે। અમે આપને પ્રભુના દર્શન તો કરાવીએ, સાથે સાથે આ મૂર્તિ કેમ ખાસ છે, તેની વિશેષતા શું છે તે પણ જણાવીએ। જોઈ લો અયોધ્યાથી અમારો આ વિશેષ અહેવાલ। રામલલ્લાની મૂર્તિની પ્રથમ તસવીર। રામલલ્લાના મુખારવિંદની પ્રથમ તસવીર। ભગવાનનું મનોહર સ્વરૂપ આવ્યું સામે। 22 જાન્યુઆરી પહેલા કરો મૂર્તિના દર્શન। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ TV9 આપને કરાવશે ઘરે બેઠા પ્રભુ રામના દિવ્ય રૂપના દર્શન। આપને ટીવી સ્ક્રીન પર જે મૂર્તિ જોવા મળી રહી છે તે મૂર્તિની જ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। વાદળી અને કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનું મનોહર સ્વરૂપ ઝળહળી રહ્યું છે। 5 વર્ષના રામલલ્લાની આસપાસ એક આભા મંડળ બનાવવામાં આવ્યું છે। તેમાં સનાતન ધર્મના પ્રતીકો બનાવવામાં આવ્યા છે, જેમ કે શંખ, ઓમ। રામલલ્લાના મસ્તક પર ભગવાન સૂર્યની છબી કોતરેલી છે। રામલલ્લા જમણા હાથે આશીર્વાદ આપી રહ્યા છે। ભગવાનના ડાબા હાથમાં ધનુષ અને બાણ છે। રામલલ્લાને સોનાનો મુગટ પહેરાવવામાં આવ્યો છે। આ પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે। અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લગતી વિધિઓ ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનાની સળીથી રામલલ્લાને કાજળ લગાવશે અને આ પછી તેમને અરીસો બતાવશે। મૂર્તિમાં જમણેથી ડાબે ભગવાન વિષ્ણુના 10 અવતારોની છબીઓ છે। તેમાં મત્સ્ય, વરાહ, કુર્મ, વામન, નરસિંહ, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતારનો સમાવેશ થાય છે। આ સિવાય ઉપર ધાર્મિક ચિહ્નો બનાવવામાં આવ્યા છે, જેમ કે સ્વસ્તિક, ઓમ, ચક્ર, ગદા। પગથી માથા સુધીની મૂર્તિની ઊંચાઈ 51 ઇંચ છે। બાકી ચારે બાજુ જે આભા મંડળ સર્જાય છે તેની ઊંચાઈ અલગ છે। મૂર્તિનું વજન લગભગ 200 કિલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। રામલલ્લાની પ્રતિમા તૈયાર કરનાર 37 વર્ષીય અરુણ યોગીરાજ કર્ણાટકના રહેવાસી છે। તે મૈસૂર મહેલના કલાકારોના પરિવારમાંથી આવે છે। તેમણે 2008માં મૈસૂર યુનિવર્સિટીમાંથી MBA કર્યું, પછી ખાનગી કંપનીમાં નોકરી કરી। આ પછી તેમણે પ્રતિમા બનાવવાનું કામ શરૂ કર્યું। તેમને બાળપણથી જ મૂર્તિ બનાવવાનો શોખ હતો। અરુણ યોગીરાજે જગતગુરુ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમા બનાવી હતી, જે કેદારનાથમાં સ્થાપિત કરવામાં આવી છે। અરુણે 2022માં ઇન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી છે। PM મોદીએ પણ તેમના કામના વખાણ કર્યા છે। રામ મંદિરની મુખ્ય મૂર્તિના તો આપે દર્શન કરી લીધા, હવે આપને બતાવીએ સમગ્ર મંદિરમાં જે અલગ અલગ મૂર્તિ લગાવવામાં આવી છે તે કેવી હશે તે પણ જોઈ લો। હું અયોધ્યાના એ સ્થાન પર અત્યારે છું કે જ્યાં પ્રભુ શ્રી રામનું જે મંદિર ભવ્ય બની રહ્યું છે, ત્યાં જે મૂર્તિઓના દર્શન તમને થવાના છે તે જ્યાં બની રહી છે એ રામ સેવકપુરમમાં હું અત્યારે હાજર છું। તમે અહીં આસપાસના દ્રશ્યો જોશો તો આપ અંદાજ લગાવી શકશો કે કેટલી અલગ અલગ પ્રકારની મૂર્તિઓનું અહીં નિર્માણ થઈ રહ્યું છે। આ મૂર્તિઓનું જે નિર્માણ કરી રહ્યા છે તેમની સાથે बात करवी है। रंजीत मंडल जी हमारे साथ हैं, उनसे जानते हैं। रंजीत जी, ये सारी मूर्तियाँ आप बना रहे, कब से इस कार्य में जुटे हुए हैं आप? ये तो मैं एक्चुअली माननीय अशोक सिंघल जी हमको लाए थे 97 में। उसके बाद
माननीय चंपत राय जी जो राम जन्मभूमि के ट्रस्ट के मुख्य सचिव है, उनके द्वारा 2002 में आ गया था यहाँ कारसेवपुरम। फिर ये बहुत जगह हमको भेजने के बाद नानाजी देशमुख जी भी ले गए थे। कोई जगह काम करने के बाद अंतिम में 2013 में ये पास हुआ, जो माननीय अशोक सिंघल जी का आदेश था। तो हम अकेले थे 2013 से 2015 तक मैं अकेले ही था, जो डायरेक्ट विदाउट मोल्ड डायरेक्ट प्रोसेस से मैं काम कर रहा हूँ। विदाउट मोल्ड, हाथ से सिर्फ बना हाथ रहा से बन रहा है, स्टील तार, स्टील जाली, केमिकल और सीमेंट, सरिया, अच्छा। ये सब से किया गया है। और बाद में 2015 में मेरा पिताजी आए थे जो मुझे मदद करने के लिए। वो मूर्तिकार नहीं थे, लेकिन हमको हेल्प करने के लिए जरूर आए थे उन्होंने। जो हमको ये मूर्ति उन्होंने 2022 तक हमको मदद किया था। दिसंबर में उनका देहांत हुआ। ये मेरा दुर्भाग्य है।